श्री गणेशाय नमः। कष्टभंजन देवनी जय। सियावर रामचंद्र भगवान की जय। આપણે જેમ આગળના સર્ગની અંદર સાંભળ્યું હતું કે વિશ્વામિત્રજી પોતાના યજ્ઞની રક્ષા માટે રાજા દશરથ પાસે રામની માગણી કરે છે. રાજા દશરથ રામને આપવાની ના પાડે છે અને પોતે કહે છે કે હું સાથે મારી જે ચતુર્ગણી સેના છે તેને લઈ રાક્ષસોના વિનાશ માટે આવું. પણ વિશ્વામિત્ર માનતા નથી અને કહે છે કે લઈ જઈશ તો હું રામને જ. છેવટે ગુરુ વશિષ્ઠજીના કહેવાથી રાજા દશરથ વિશ્વામિત્રની સાથે રામને મોકલવા તૈયાર થઈ જાય છે. હવે જોઈએ કે વિશ્વામિત્ર રાજા દશરથને ત્યાંથી ભગવાન રામને લઈ કઈ કઈ જગ્યાએ જાય છે અને કઈ કઈ લીલાઓ કરે છે તે હવે આપણે આ 22મા સર્ગની અંદર જે બાળકાંડનો 22મો સર્ગ છે તે સાંભળશું. તેની અંદર કહ્યું છે કે વશિષ્ઠજીના આમ કહેવાથી રાજા દશરથનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેમણે પોતે જ લક્ષ્મણ સહિત શ્રી રામ પાસે બોલાવ્યા અને ત્યારબાદ માતા કૌશલ્યા, પિતા દશરથ અને પુરોહિત વશિષ્ઠજીએ સ્વાસ્તિક વચન કર્યા. પછી તેમને યાત્રા વિષયક મંગળ કાર્યનું સંપન્ન કર્યું. શ્રી રામના મંગળદાયી મંત્રોથી અભિમંત્રિત કરવામાં આવ્યા. ત્યાર પછી રાજા દશરથે પુત્રનું માથું સૂમીને અત્યંત પ્રસન્નચિત્તે એને વિશ્વામિત્રને સોંપી દીધા. તે સમયે પવન ધૂળ વિનાનો અને સુખ આપનારો વહેવા લાગ્યો. કમળનયન શ્રી રામને વિશ્વામિત્રની સાથે જતા જોઈને દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. દેવતાઓ દુદંભી વગાવવા લાગ્યા. મહાત્મા શ્રી રામની યાત્રા સમયે શંખ અને નગારાનો ધ્વનિ થવા લાગી. આગળ આગળ વિશ્વામિત્ર, એમની પાછળ કક્ક પક્ષધારી મહાયશસ્વી શ્રી રામ, એમની પાછળ સુમિત્રાનંદન લક્ષ્મણ જઈ રહ્યા હતા. તે બંને ભાઈઓની પીઠ પર તરકંચ બાંધેલા હતા. એમના હાથોમાં ધનુષ શોભી રહ્યું હતું તથા એ બંને દેશે દેશે શોભવતા રહીને મહાત્મા વિશ્વામિત્રની પાછળ ત્રણેય ફણાવાળાની બંને સાર્પોની જેમ ચાલી રહ્યા હતા. એક બાજુ ખંભા પર ધનુષ, બીજી બાજુ પીઠ પર તુણીર અને વચ્ચે માથું. આથી 3 ફણાની ઉપમા આપવામાં આવી છે. એમના સ્વભાવ શ્રેષ્ઠ અને ઉદાર હતો. પોતાની અનુપમ ક્રાંતિથી પ્રકાશિત થનારા એ બંને અનન્ય રાજકુમાર બધી બાજુથી શોભા વિખેરતા વિશ્વામિત્રની પાછળ એ રીતે જઈ રહ્યા હતા જેમ બ્રહ્માજીની પાછળ અશ્વિની કુમાર જતા હોય. તે બંને ભાઈ કુમાર શ્રી રામ અને લક્ષ્મણ સુંદર વસ્ત્ર આભૂષણો પહેર્યા હતા. એમના હાથમાં ધનુષ હતા. એમણે હાથોની આંગળીઓમાં ઘોના ચામડાના મોજા પહેરી રાખ્યા હતા. એમની કમરે તલવારો લટકી રહી હતી. એમના શ્રી અંગ અતિ સુંદર હતા. એ મહાતેજસ્વી શ્રેષ્ઠ વીરો અદ્ભુત ક્રાંતિથી પ્રકાશ ફેલાવતા હતા. ચારે બાજુ પોતાની શોભા પ્રસાવતા રહીને કૌશિક પુત્ર વિશ્વામિત્રની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. તે સમયે એ બંને વીરો અચિત્ય શક્તિશાળી મહાદેવની પાછળ ચાલનારા 2 અગ્નિકુમારો સ્કંદ અને વિશાખ જેવા શોભી રહ્યા હતા. અયોધ્યાથી 1.5 યોજન દૂર જઈને સરયુના દક્ષિણ તટે વિશ્વામિત્રે મધુરવાણીમાં શ્રી રામને કહ્યું, વત્સ રામ, સરયુના જળનું આચમન કરો. એ આવશ્યક કાર્યમાં વિલંબ ન થાય. બલા અને અતિબલા નામના પ્રસિદ્ધ આ મંત્ર સમૂહને ગ્રહણ કરો. એના પ્રભાવથી તમને કદી થાક લાગશે નહીં. તાવ કે કોઈ ચિંતાજનક બીમારીનું કષ્ટ થશે નહીં. તમારા રૂપમાં કોઈ પ્રકારનો વિકાર અથવા કોઈ ફેરફાર થઈ શકશે નહીં. નિંદ્રા અવસ્થામાં કે અસાવધાન અવસ્થામાં પણ રાક્ષસો તમારા ઉપર આક્રમણ કરી શકશે નહીં. આ પૃથ્વી પર તમારી સામે થઈ શકે એવું કોઈ બહુમળ હશે નહીં. તાત રઘુકુળ નંદન રામ, બલા અને અતિબલાનો અભ્યાસ કરવાથી 3 લોકમાં તમારી બરાબરીનો કોઈ રહેશે નહીં. એ નિષ્પાપ, સૌભાગ્ય, ચતુરાઈ, જ્ઞાન અને બુદ્ધિ સંબંધી નિશ્ચયમાં તથા કોઈના પ્રશ્નનો ઉત્તર આપવામાં પણ કોઈ તમારી બરાબરી કરી શકશે નહીં. આ બંને વિદ્યાઓ પ્રાપ્ત થઈ જતાં તમારી બરાબરી કોઈ કરી શકશે નહીં. કેમ કે આ બલા
અને અતિબલા નામની વિદ્યાઓ સઘળા પ્રકારના જ્ઞાનની જનની છે. નરશ્રેષ્ઠ શ્રી રામ તાત રઘુનંદન બલા અને અતિબલાનો અભ્યાસ કરી લીધા પછી તેમણે ભૂખ તરસ પણ લાગશે નહીં. તેથી રઘુકુળને આનંદિત કરનારા હે રામ, તમે આખા જગતની રક્ષા માટે આ બંને વિદ્યાઓને ગ્રહણ કરો. આ બંને વિદ્યાઓનું અધ્યયન કરી લીધા પછી આ પૃથ્વી પર તમારા યશનો વિસ્તાર થશે. આ બંને વિદ્યાઓ બ્રહ્માજીના તેજસ્વી પુત્રીઓ છે. મેં આ બંને વિદ્યાઓ તમને આપવાનું વિચાર્યું છે. રાજકુમાર, તમે જ આ બંને વિદ્યાના યોગ્ય પાત્ર છો. જો કે તમારામાં આ વિદ્યાને પ્રાપ્ત કરવાના ઘણા ગુણો છે, અથવા તમારામાં બધા ઉત્તમ ગુણો વિદ્યામાન છે, એમાં સંશય નથી. તેમ છતાં મેં તપોબળથી આ વિદ્યા મેળવી છે. તેથી મારી તપસ્યાના બળ વડે પરિપૂર્ણ થઈને તમારા માટે અનેક ગણી અર્થાત અનેક પ્રકારે ફળદાયી બની રહેશે. પછી શ્રી રામ આચમન કરીને પવિત્ર થઈ ગયા. એમનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. એમણે એ શુદ્ધ અંતકરણના મહર્ષિ પાસેથી એ બંને વિદ્યાઓ ગ્રહણ કરી. વિદ્યા સંપન્ન થઈને અતિશય પરાક્રમી શ્રી રામ હજારો કિરણોથી શોભતા શરદ ઋતુના ભગવાન સૂર્ય જેવા શોભી રહ્યા હતા. ત્યાર પછી શ્રી રામ વિશ્વામિત્રની બધી ગુરુજનો માટેની આવશ્યક સેવા કરીને પ્રસન્ન થયા. તેઓ ત્રણેય સરયુ તટે સુખપૂર્વક રાતે રોકાયા. રાજા દશરથ તે બંને શ્રેષ્ઠ રાજકુમારો તે સમયે ત્યાં ઘાસના સૈયા પર, જે એમને યોગ્ય ન હતી, સૂતા હતા. મહર્ષિ વિશ્વામિત્ર પોતાની વાણી દ્વારા તે બંને પ્રત્યે વાત્સલ્ય પ્રગટ કરતા રહ્યા. તેથી એમની રાત સુખપ્રદ જેવી પ્રતીત થઈ રહી છે. આ રીતે વાલ્મીકી રામાયણના બાલકાંડનો 22મો સર્ગ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે 23મા સર્ગની અંદર આગળ વધીશું. એમાં કહ્યું છે કે જ્યારે રાત્રિ પ્રસાર થઈ અને સવાર પડી, મહામુનિ વિશ્વામિત્રે ઘાસપાનની પથારી પર સૂતેલા એ બંને રાજકુમારોને કહ્યું કે નરશ્રેષ્ઠ રામ, તમારા જેવા પુત્રને પ્રાપ્ત કરી મહારાણી કૌશલ્યા સુપુત્ર જનની કહેવાય છે. જુઓ, પ્રાતકાલની સંધ્યાનો સમય થઈ રહ્યો છે. ઉઠો અને દરરોજ કરવામાં આવતું દેવી વિષયક નિત્ય કર્મ પૂરું કરો. મહર્ષિનું આ પરમ ઉદાર વચન સાંભળીને તે એ નરશ્રેષ્ઠ વીરોના સ્નાન કરીને દેવતાઓ તર્પણ કરી અને પછી તેઓ ઉત્તમ જપ વાયોગ્ય ગાયત્રીનો જપ કરવા લાગ્યા. નિત્ય કર્મ સમાપ્ત કરી મહાપરાક્રમી શ્રી રામ અને લક્ષ્મણ અત્યંત પ્રસન્ન થઈ તપોધન વિશ્વામિત્રને પ્રણામ કરીને ત્યાંથી આગળ જવા તૈયાર થયા. જતાં જતાં એ મહાબળી રાજકુમારોએ ગંગા અને સરયુના શુભ સંગમ પર પહોંચી ત્યાં દિવ્ય ત્રિપથી ગંગા નદીને ગંગાજીના દર્શન કર્યા. સંગમની પાસે જ શુદ્ધ અંતકરણથી મહર્ષિઓને એક પવિત્ર આશ્રમ હતો, જ્યાં તેઓ હજારો વર્ષોથી કઠોર તપસ્યા કરી રહ્યા હતા. એ પવિત્ર આશ્રમ જોઈને રઘુકુળ રત્ન શ્રી રામ અને લક્ષ્મણ બહુ પ્રસન્ન થયા. એમણે મહાત્મા વિશ્વામિત્રને આ વચનો કહ્યા કે ભગવાન, આ પવિત્ર આશ્રમ કોનો છે અને એમાં કોણ નિવાસ કરે છે, એ જાણવાની અમારી બહુ જ ઉત્કાષ્ઠા છે. એ બંનેની વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્રજી હસીને કહેવા લાગ્યા, રામ, આ આશ્રમ પહેલાં જેનો હતો એના પરિચય આપું છું, તમે સાંભળો. વિદ્વાનો જેમ કામ કહે છે તેમ કામદેવ પૂર્વકાળમાં શરીરધારી હતો. એ સમયે ભગવાન શિવ આ આશ્રમમાં એકાગ્રચિત્તે નિયમપૂર્વક તપસ્યા કરતા હતા. એક દિવસ સમાધિમાંથી ઉઠીને દેવેશ્વર શિવ મરદગણોની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. તે સમયે દુર્બુદ્ધિ કામદેવે એમના પર આક્રમણ કર્યું. તે જોઈને મહાત્મા શિવે હુકાર કરીને તેને અટકાવ્યો. રઘુનંદન ભગવાન રુદ્રે ક્રોધભરી દ્રષ્ટિથી ઉપેક્ષાપૂર્વક તેના તરફ જોયું. પછી એ દુર્બુદ્ધિના બધા જ અંગો એના શરીરથી જીર્ણ થઈને પડી ગયા. ત્યાં બળી ગયેલા મહાત્મા કંદર્પનું શરીર નષ્ટ થઈ ગયું. દેવેશ્વર રુદ્ર પોતાના ક્રોધથી કામદેવના શરીર વિનાનો કરી દીધો. રામ, ત્યારથી એ અનંગ નામે ઓળખાય છે. એ મનોહર કંદર્પ જ્યાં પોતાનું શરીર ચોળ્યું હતું એ પ્રદેશ અંગ દેશના નામે પ્રખ્યાત થયો. આ એ જ મહાદેવજીનો પવિત્ર આશ્રમ છે. વીર, એ મુનિઓ પૂર્વકાળમાં જે મહાદેવજીના ધર્મપારાયણના શિષ્યો હતા તેમનું બધું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે. શુભ દર્શન રામ, આજની રાત આપણે અહીં જ પુણ્ય જળ ધરાવતી નદીઓની વચ્ચે નિવાસ કરીએ. કાલે સવારે એમને પાર કરીશું. આપણે બધા પવિત્ર થઈને આ પવિત્ર આશ્રમમાં જઈએ
અહીં રહેવું આપણા માટે કલ્યાણકારી રહેશે. નરશ્રેષ્ઠ, અહીં સ્નાન કરીને જપ અને હવન કર્યા બાદ આપણે રાત્રે સુખપૂર્વક રહીશું. તે લોકો તે આમ પરસ્પર વાતચીત કરી રહ્યા હતા અને એ આશ્રમના નિવાસ કરનારા તે મુનિજનો તપસ્યા દ્વારા પ્રાપ્ત કરેલી દૂરદ્રષ્ટિથી એમનું આગમન જાણીને મનોમન બહુ પ્રસન્ન થયા. તેમના હૃદયમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. તેમણે વિશ્વામિત્રને અર્ધ, પાર્ધ અને અતિથિ સત્કારની સામગ્રીનો અર્પણ કર્યો. પછી શ્રી રામ અને લક્ષ્મણ પણ અતિથિ સત્કાર કર્યો. યથોચિત સત્કાર કરીને તે મુનિજનોએ આ અતિથિઓનું જાત જાતની કથા વાર્તાઓ દ્વારા મનોરંજન કર્યું. પછી એ મહર્ષિઓએ એકાગ્ર ચિત્તે યથાવિધિ સંધ્યાવંદન અને જપ કર્યા. ત્યાર પછી ત્યાં રહેનારા મુનિઓએ બીજા ઉત્તમ વ્રતધારી મુનિઓ સાથે વિશ્વામિત્રને વગેરેને સુવા માટે ઉપયોગી એવી સ્થાનમાં પહોંચાડી દીધા. સઘળી કામનાઓની પૂર્તિ કરનારા એ પવિત્ર આશ્રમમાં વિશ્વામિત્ર વગેરે સુખપૂર્વક નિવાસ કર્યો. ધર્માત્મા મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્રએ મનોહર વાર્તાઓ દ્વારા મનોહર રાજકુમારોનું મનોરંજન કર્યું. આ રીતે વાલ્મીકી રામાયણ બાલકાંડનો જે 23મો સર્ગ અહીંયા પૂર્ણ થાય છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. આપણે જોયું ને કે ભગવાન વિશ્વામિત્રની ગુરુકુલમાં ખાલી આ બંને બાળકો જ હતા ભણવા માટે. કેવી કેવી વાર્તાઓ કરી હશે, કેવું કેવું તેને શીખવાડ્યું છે. બલા અને અતિબલા નામની બંને વિદ્યાઓથી રામ અને લક્ષ્મણ એની દુનિયાની અંદર કોઈ તેની બરાબરી ન કરી શકે તેવી વિદ્યાઓ આપી. હવે આપણે 24મા સર્ગની અંદર આગળ વધીશું. ત્યાર પછી નિર્મળ પ્રભાત સમયે નિત્ય કર્મથી નિવૃત્ત થયેલા વિશ્વામિત્રને આગળ કરી શત્રુદમન શ્રી રામ અને લક્ષ્મણ ગંગા કિનારે આવ્યા. તે સમયે ઉત્તમ વ્રતધારી અને પુણ્યાશ્રમ નિવાસી મહાત્મા મુનિઓએ એક સુંદર નાવ મગાવીને વિશ્વામિત્રને કહ્યું, મહર્ષિ, આપ આ રાજકુમારોને આગળ કરીને આ નાવ પર બેસી જાઓ અને રસ્તો નિર્વિઘ્ને પસાર કરો, જેથી વિલંબ ન થાય. વિશ્વામિત્રે બહુ સારું કહી એ ઋષિઓની પ્રશંસા કરી અને શ્રી રામ અને લક્ષ્મણની સાથે તેઓ સમુદ્રગામીની ગંગા નદીને પાર કરવા લાગ્યા. ગંગાની અધવચ્ચેની ધારાઓ આવ્યા પછી નાનાભાઈ સહિત મહાતેજસ્વી શ્રી રામ જળના બે પ્રવાહોના ટકરાવાનો પ્રચંડ અવાજ સંભળાયો. આ શેનો અવાજ છે? કેમ અને ક્યાંથી આવી રહ્યો છે? એ નિશ્ચિતપણે જાણવાની ઈચ્છા એમના મનમાં જાગી ઉઠી. ત્યારે શ્રી રામ નદીની અધવચ્ચે મુનિવર વિશ્વામિત્રને પૂછ્યું, જળના પરસ્પર મળવાથી અહીં એવો તમૂલ ધ્વનિ કેમ થાય છે? શ્રી રામચંદ્રજીના પ્રશ્નમાં એના રહસ્યને જાણવાની ઉત્કંઠા હતી. તે સાંભળીને ધર્માત્મા વિશ્વામિત્રએ તે પ્રચંડ ધ્વનિનું ચોક્કસ કારણ જણાવતા કહ્યું, નરશ્રેષ્ઠ રામ, કૈલાસ પર્વત પર એક સુંદર સરોવર છે. તે સરોવરને બ્રહ્માજીએ પોતાના સંકલ્પથી પ્રગટ કર્યું હતું. મન દ્વારા પ્રગટ થયું હોવાથી એ સરોવર માનસ કહેવાય છે. તે સરોવરમાંથી એક નદી નીકળી છે જે અયોધ્યાને અડીને વહે છે. બ્રહ્મ સરોવરમાંથી નીકળી હોવાથી એ પવિત્ર નદીનું સરયુના નામે પ્રખ્યાત છે. એનું જળ ગંગાજીમાં મળી રહ્યું છે. બે નદીઓના જળના સંઘર્ષનો આ પ્રચંડ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જેની ક્યાંય તુલના નથી. રામ, પોતાનું મન સંયમમાં રાખીને આ સંગમ જળને પ્રણામ કરો. આ સાંભળીને અત્યંત ધર્માત્મા એવા બંને ભાઈઓએ તે બંને નદીને પ્રણામ કર્યા અને ગંગાના દક્ષિણ કિનારે ઉતરી એ બંને ભાઈઓ ઉતાવળા પગે ચાલવા મળ્યા. તે સમયે ઈક્ષ્વાકુનંદન રાજકુમાર શ્રી રામે પોતાની સામે એક ભયંકર વન જોયું, જેમાં કોઈ મનુષ્ય આવી જઈ શકે એમ ન હતું. એ વન જોઈને એમણે મુનિવર વિશ્વામિત્રને પૂછ્યું, ગુરુદેવ, આ વન તો ઘણું અદ્ભુત અને દુર્ગમ છે. અહીં ચારે બાજુ તમરાના ઝણકારા સંભળાય છે. ભયાનક હિંસક પ્રાણીઓ આ વન ભરેલું છે. ભયંકર બોલી બોલનારા પક્ષીઓ ચારે બાજુ ફેલાયા છે. વિવિધ પ્રકારના પક્ષીઓ ભીષણ સ્વરમાં ટહુકી રહ્યા છે. સિંહ, વાઘ, સુવર અને હાથી પણ આ જંગલની શોભા વધારી રહ્યા છે. ઘઉ, અશ્વકર્ણ, અર્જુન, બેલી, તંદુક, પાટલ તથા બોર વૃક્ષ ભરચક આ વન શું છે? આનું નામ શું છે? ત્યાં મહાતેજસ્વી મહામુનિ વિશ્વામિત્રએ એમને કહ્યું, વત્સ, આ ભયંકર વન જેના અધિકારમાં છે એનો પરિચય સાંભળો. નરશ્રેષ્ઠ, પૂર્વકાળમાં અહીં બે સમૃદ્ધશાળી દેશ હતા, મલદ અને કુરુષ.
એ બંને દેશ દેવતાઓના પ્રયત્નથી નિર્મિત થયા હતા. રામ પહેલાંની વાત છે. વૃત્તાસુરનો વધ કર્યા પછી દેવરાજ ઇન્દ્ર વિકારગ્રસ્ત થઈ ગયા હતા. શુદ્ધાએ પણ એમને દબાવી દીધા અને એમનામાં બ્રહ્મ હત્યાને પ્રવેશી ગઈ. ત્યારે દેવતાઓએ તેને તપોધન ઋષિઓને મિલિંદ ઇન્દ્રને અહીં ગંગાજળથી ભરેલા કળશો દ્વારા સ્નાન કરાવ્યું. એમનો મેલથી નિવૃત્ત કર્યો. પૃથ્વીના આ ભાગ ઇન્દ્રના શરીરમાંથી ઉત્પન્ન થયેલા મળ અને કારુષ આપીને દેવતાઓએ બહુ પ્રસન્ન થયા. ઇન્દ્ર પહેલાં જેવા નિર્મળ અને નિષ્કૃપ અને શુદ્ધ થઈ ગયા. ત્યારે એમણે પ્રસન્ન થઈને આ દેશને એવું ઉત્તમ વરદાન આપ્યું. આ બંને દેશ પૃથ્વી પર મલંદ અને કારુષ નામે પ્રખ્યાત થશે. મારા અંગમાંથી નીકળેલા મેલને ધારણ કરનાર આ બંને દેશ અત્યંત સમૃદ્ધશાળી બનશે. બુદ્ધિમાન ઇન્દ્રે કરેલી એ દેશની આ પ્રકારની પૂંજા જોઈને દેવતાઓએ ઇન્દ્રને વારંવાર સાધુવાદ આપ્યો. શત્રુદમન મલંદ અને કૃષ એ બંને દેશ દીર્ઘકાળ સુધી સમૃદ્ધશાળી ધન ધાન્યથી સંપન્ન તથા સુખી રહ્યા. થોડા સમય વીત્યા પછી અહીં ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનારી એક યક્ષણી આવી, જે 1000 હાથીનું બળ ધરાવે છે. તેનું નામ ટાટકા છે. એ બુદ્ધિમાન એવી સુંદર દૈત્ય પત્ની છે. આપનું કલ્યાણ થાવ. મારીશ નામનો રાક્ષસ જે ઇન્દ્ર જેવો પરાક્રમી છે, તે આ ટાટકાનો જ પુત્ર છે. એની ભુજાઓ ગોળ, માથું બહુ મોટું, મોઢું વિકરાળ અને તે વિશાળ શરીર ધરાવે છે. તે ભયંકર આકારની રાક્ષસ અહીંના લોકોને સદાય હેરાન કરે છે. રઘુનંદન, તે દુરાચારેણી ટાટકા પણ હંમેશા મલદ અને કુરુષ એ બંને દેશનો વિનાશ કરતી રહી છે. તે યક્ષિણી 1.5 યોજન સુધીના માર્ગને ઘેરીને આ જંગલમાં રહે છે. તેથી જ જે બાજુ ટાટકા વન છે એ તરફ જ આપણે જવું જોઈએ. આપ આપના બાહુબળથી એ દુરાચારેણી ટાટકાને મારી નાખો. મારી યાજ્ઞાથી આ દેશને ફરીથી નિષ્કંટક બનાવી દો. આ દેશ એવો રમણીય છે, તેમ છતાં અત્યાર સુધી અહીં કોઈ આવી શક્યું નથી. રામ, એ અસહ્ય ભયાનક યક્ષિણીની આ દેશને ઉજ્જડ કરી નાખ્યો છે. આ વન એવું ભયંકર કેમ છે એનું પૂરેપૂરું રહસ્ય મેં તમને જણાવી દીધું. અને તે યક્ષિણી આજે પણ પોતાના કુરકર્મોથી નિવૃત્ત થઈ નથી. આ રીતે આપણે જે વાલ્મીકી રામાયણનો જે સર્ગ હતો 24 તે અહીંયા પૂર્ણ કર્યો છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય.